નમસ્કાર. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ. તમે 1થી 5 ધોરણની અંદર અલગ અલગ વિષયો ભણ્યા છો. ધોરણ 6માં આવતા તમારે કેટલાક નવા અને રસપ્રદ વિષયો ભણવાના થાય છે. તેની અંદર એક વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર ચોપડીનો જે પહેલો ભાગ છે, મતલબ કે શરૂઆતના જે પાઠ છે, તેની અંદર આપણે ઇતિહાસને ભણીએ છીએ. ઇતિહાસ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. ઇતિહાસનો અર્થ છે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓનો અભ્યાસ. તેને આપણે સામાન્ય વ્યાખ્યા કહી શકીએ કે પાછળના સમયમાં શું થયું હતું તેના વિશે જાણવું, તેને સમજવું, તેનો અભ્યાસ કરવો, તેને ઇતિહાસ કહે છે. તો સરસ મજાનો પાઠ છે. ચાલો શરૂ કરીએ. તમારા 6થા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તમે જુઓ છો કે મનુષ્ય એકલો નથી રહેતો. શરૂઆતમાં જ્યારે મનુષ્ય જંગલમાં રહેતો આદિમાનવ તરીકે, ત્યારે તે ગુફામાં રહેતો, પરંતુ ધીરે ધીરે તે બીજા મનુષ્યો સાથે રહેતો થયો અને અત્યારે તમે જુઓ છો કે તે ગામ અને શહેરની અંદર બધાની સાથે એક સમાજની અંદર રહે છે. તો ઇતિહાસથી આપણને ખ્યાલ આવે છે કે આટલું બધું પ્રગતિ કઈ રીતના શક્ય બની. બરાબર, તે આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. આ જ પુસ્તકની અંદર આગળ જતાં કેટલાક ચેપ્ટર ભૂગોળના આવશે, જેને તમે ભણશો. અર્થશાસ્ત્ર વિષય તમે ધોરણ 11 આર્ટ્સમાં ભણશો. બરાબર. સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, મતલબ કે અત્યાર સુધીમાં અત્યારે આપણે જે સ્તરે પહોંચ્યા છીએ તો પાછળ કેવી સામાજિક પરિસ્થિતિઓ હતી, બરાબર, કેવી રાજકીય પ્રવૃત્તિઓ રહી, કેવા સંગઠનો રહ્યા, તેના વિશે આપણે જાણી શકીએ છીએ ઇતિહાસની મદદથી. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. મતલબ કે હાલમાં મનુષ્ય કેવો છે, તેની રહેણીકરણી કેવી છે, કેવા રીતિ રિવાજો છે, કઈ રીતના તે જીવન જીવે છે, તે બધું શું છે, વર્તમાન સાથે સંકળાયેલું છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. મતલબ કે આજથી ઘણા બધા વર્ષો પહેલાં, ગઈકાલે, પરમ દિવસે, કે પછી આજથી હજારો વર્ષો પહેલાં, લાખો વર્ષો પહેલાં શું પરિસ્થિતિ હતી પૃથ્વી પર, મનુષ્યનું જીવન કેવું હતું, જંગલો, પર્વતો, નદીઓ વગેરે કેવા હતા, તેના વિશે આપણે ઇતિહાસથી જાણીએ છીએ. ટૂંકમાં ઇતિહાસનો અર્થ શું છે? ભૂતકાળ વિશેની જાણકારી. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? અત્યારે તમે જુઓ કે અલગ અલગ પ્રકારના મનુષ્યો છે, અલગ અલગ ગામ છે, શહેરો છે, બરાબર. આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતની અંદર ગુજરાત રાજ્ય છે, તેની અંદર અલગ અલગ પ્રકારના અલગ અલગ જાતિના લોકો રહે છે, જેમના રીતિ રિવાજો અલગ છે, પહેરવેશ અલગ છે, બોલી અલગ છે, ભાષા અલગ છે. સાથે જ આપણે જોઈએ છીએ કે સમાજની અંદર અમુક લોકો ગરીબ છે, અમુક લોકો પૈસાદાર છે, અમુક લોકો પાસે ઘણા બધા પૈસા છે અને અમુક લોકો એકદમ ગરીબ છે, મતલબ કે જેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ અને વિકટ છે. તો આ બધી પરિસ્થિતિઓ કઈ રીતના ઉદ્ભવી છે, શા માટે આ પ્રકારનો સમાજ અત્યારે આપણે જોઈએ છીએ, તે બધું આપણે કઈ રીતના જાણી શકીએ? તો ભૂતકાળને સમજવો પડે છે કે ગઈકાલે શું થયું હતું, અથવા તો તેના ભૂતકાળમાં શું થયું હતું જેના લીધે આજે આ પરિસ્થિતિ છે. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું. અત્યારે તમે જોઈ શકો છો કે અગ્નિની મદદથી આપણે ખોરાક પકવીને ખાઈએ છીએ. હવે તો ઇલેક્ટ્રિકલ સગડી આવી ગઈ છે જે લાઇટની મદદથી ચાલે છે. પરંતુ તમે વિચારો, એક દિવસ માટે તમારે અગ્નિનો ઉપયોગ કર્યા વગરનો ખોરાક લેવાનો હોય તો તમે કઈ કઈ વસ્તુઓ ખાશો? અને એવું તમારે ઘણા બધા સમય સુધી કરવાનું થાય તો પરિસ્થિતિ કેવી રહેશે? તો આપણને વિચારી શકીએ છીએ કે જ્યારે અગ્નિનો ઉપયોગ મનુષ્યએ નહોતો કર્યો તો તેનું જીવન, તેનો ખોરાક, તેનું રહેઠાણ કેવું રહ્યું હશે. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે ખેતી કરતા ન હતા, આપણી પાસે મકાનો ન હતા,
જ્યારે આપણે જંગલમાં, ગુફાઓમાં, વૃક્ષો પર રહેતા હતા અને ફળ ફૂલ ખાતા હતા કે પ્રાણીઓનો શિકાર કરીને ખાતા હતા, એ વખતે મનુષ્ય કેવો રહ્યો હશે અને કઈ રીતના ધીરે ધીરે તેણે પ્રગતિ કરી હશે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતિરિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. મતલબ કે જ્યારે આપણે ઇતિહાસ જોઈએ છીએ તો તે ખૂબ જ રસપ્રદ હોય છે. તેની અંદર રસપ્રદ વાર્તાઓ રહેલી હોય છે, ઘટનાઓ રહેલી હોય છે, બનાવો રહેલા હોય છે, જે જોઈને કે જે વાંચીને કે જાણીને આપણને નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે. તો જ્યારે આપણે ભૂતકાળના જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો એક અલગ જ આનંદનો અનુભવ થાય છે. બરાબર. અલગ અલગ સમયમાં, અલગ અલગ યુગ મતલબ અલગ અલગ સમયમાં મનુષ્યના અલગ અલગ ખોરાક, પોશાક અને રીતિરિવાજો રહ્યા છે. તે બધા વિશે માહિતી આપણે શેના દ્વારા જાણીએ છીએ? ઇતિહાસ દ્વારા. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વહેરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. આ જે વિષય છે ઇતિહાસ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર, તો ઇતિહાસ ભણવાની જરૂર શું છે? બરાબર, એવો પ્રશ્ન તમને થવો જોઈએ. ઇવન કોઈ પણ કામ કરતાં પહેલાં તમારા મગજમાં એવો પ્રશ્ન જરૂર થવો જોઈએ કે આ કરવાની જરૂર શા માટે છે? શા માટે? આ પ્રશ્ન પૂછીને જ તમારે કોઈપણ કામની શરૂઆત કરવી જોઈએ. માત્ર પ્રશ્નો નથી પૂછવાનો, તમને જવાબ પણ ખબર હોવો જોઈએ કે તમે કોઈપણ કામ કરી રહ્યા છો તો શા માટે કરી રહ્યા છો. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. મતલબ કે એવું નથી કે જે ગઈકાલ હતી અથવા તો જે જૂનો સમય હતો એ જતો રહ્યો છે તો એના વિશે જાણવાની કોઈ જરૂર નથી અત્યારે તો. પરંતુ વાસ્તવિકતા શું છે કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એની સાથે ભૂતકાળ હંમેશા જોડાયેલો હોય છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. અત્યારે આપણે ચંદ્ર ઉપર જઈએ છીએ, અવકાશમાં જઈએ છીએ, બરાબર, સમુદ્રની નીચે પણ જઈએ છીએ, પૃથ્વીની અંદર પણ ખોદકામ કરીને ઊંડે ને ઊંડે જઈએ છીએ. ઘણા બધા સાધનો, ટેકનોલોજી આપણે વિકસિત કરી છે. તો આ બધું કઈ રીતનું શક્ય બન્યું છે એ બધી જ માહિતી એટલે શું છે? ઇતિહાસ. ત્યાર પછી ટોપિક છે ઇતિહાસ જાણવાના સાધનો. તો ઇતિહાસ વિશે આપણે કઈ રીતના જાણી શકીએ છીએ? એવા કયા કયા સાધનો છે જેનાથી આપણને ખબર પડે છે કે આજથી ઘણા બધા વર્ષો પહેલાં શું થયું હતું? ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું. ચિંતન નામનો એક છોકરો છાપું વાંચી રહ્યો છે. ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? મતલબ વિચારો, આજથી 4000 વર્ષ પહેલાં કઈ રીતના બાંધકામ થતું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે? શું પીઝા, બર્ગર, વડાપાવ, પાણીપુરી, દાબેલી, ભેળ, કચોરી એવું ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે જેવા કે આજે આપણે પહેરીએ છીએ? બરાબર. ત્યારબાદ એક પ્રવૃત્તિ છે. તમારે ઇતિહાસ વિષયને જ્યારે તમે ભણવા બેસો છો તો ભારતના નકશાને હંમેશા જોડે રાખો. તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. હજારો વર્ષો પહેલાં લોકો આ નદીના કિનારે વસતા હતા. બરાબર. તો લોકો નદીના કિનારે જ શા માટે વસતા હતા એ પણ પ્રશ્ન તમારા મગજમાં થવો જોઈએ, જેનો જવાબ આપણે આગળ જઈને જોઈશું કે શા માટે મોટાભાગના જે સભ્યતાઓનો વિકાસ થયો ઇતિહાસની અંદર, અથવા તો શા માટે આદિમાનવો અથવા તો માનવો નદીઓના કિનારે રહેતા હતા. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ છીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તાડપત્ર અને ભોજપત્ર. બરાબર, સૌથી પહેલું સાધન છે. તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ.
જો તાડપત્ર અને ભોજપત્ર બે શબ્દો છે, તમારે યાદ રાખવાના છે, બરાબર. અને ત્રીજો શબ્દ છે હસ્તપ્રત. હસ્તપ્રતનો અર્થ શું છે? અત્યારે તમે જે ચોપડી જોઈ રહ્યા છો તે પ્રિન્ટ થયેલી છે, છપાયેલી છે, પરંતુ જ્યારે તમે સ્વાધ્યાયના જવાબો લખશો તો શું કરશો? બોલપેનની મદદથી હાથથી લખશો, બરાબર. તો જે વસ્તુ હાથથી લખવામાં આવી હોય છે તેને હસ્તપ્રત કહે છે. ત્યારબાદ તાડપત્રો, તો એકદમ સીધું ઊંચું ઝાડ હોય છે તાડ વૃક્ષનું. આ તાડ વૃક્ષના પાંદડા પર જ્યારે હાથથી લખાણ લખવામાં આવે તો એને કહે છે તાડપત્ર. અને બીજું છે ભોજપત્ર. તો આ જે વૃક્ષ છે તે હિમાલયમાં થાય છે, ભુર્જ નામનું વૃક્ષ. એની છાલ ઉપર લખવામાં આવે એને ભોજપત્ર. રેડી? તાડપત્ર એટલે તાડ વૃક્ષનું પાંદડું યાદ રાખવાનું છે, અને ભોજપત્ર એટલે ભોજ વૃક્ષની છાલ યાદ રાખવાની છે. તાડના પર્ણ પર એટલે કે પાંદડા પર, અને ભુર્જ એટલે ભુર્જ વૃક્ષના છાલ ઉપર તેઓ હસ્તપ્રત એટલે હાથેથી લખતા, બરાબર. મતલબ કલમની મદદથી શાહીની અંદર બોળીને લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તો આ રીતના તાડના પાંદડા ઉપર જે લખાણ હતું એ લખાણને વાંચી અને સમજી ત્યારે આપણને ખબર પડે છે કે તેઓ પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા. આવી અનેક હસ્તપ્રતો એટલે કે હાથથી લખેલા લખાણો આવા ઘણા બધા મળી આવ્યા છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તાડપત્ર અને ભોજપત્રના આપણને ફોટા આપવામાં આવ્યા છે, જેની ઉપર કોઈક ભાષાની અંદર લખાણ લખેલું તમે જોઈ શકો છો. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો છે. કઈ કઈ ભાષાઓ છે? સંસ્કૃત છે, પ્રાકૃત છે અને તમિલ છે. તેની અંદર કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર લખેલા મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. મતલબ કે ઘણા બધા તાડપત્રો છે, તેને એકબીજા ઉપર ગોઠવી અને બાંધી દેવામાં આવે એટલે શું બની જાય? પોથી. જેમાં ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. ત્યારબાદ છે અભિલેખો. તો અભિલેખો કોને કહે છે? તો એક પથ્થર છે, બરાબર. આ પથ્થર ઉપર કોતરીને લખાણ લખવામાં આવે એ લખાણને શું કહેવાય? અભિલેખ. કોઈ ધાતુ છે, કઠોર છે, તેના ઉપર કોતરીને અક્ષરો કોતરવામાં આવે અને એક આખો મોટો લેખ લખવામાં આવે તેને અભિલેખ કહે છે, બરાબર. ધાતુ અને પથ્થર પર કોતરેલા લેખને. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પહેલાંનો જે સમય હતો ત્યારે વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ ન હતું, તો એ સમયમાં રાજાઓ શું કરતા? એમનો જે આદેશ હોય એ એક આવા પથ્થર ઉપર કોતરી અને જે તે ગામની અંદર કે રાજ્યની અંદર મૂકી દેતા, અને લોકો અવર જવર દરમિયાન આ બધી વસ્તુઓ વાંચતા અને તેમને ખ્યાલ આવતો કે રાજા શું આદેશ આપ્યો છે અથવા તો રાજા શું વિચારે છે પ્રજા વિશે. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય વિજય, મતલબ કે તેમણે જે યુદ્ધ લડ્યા હોય તેના વિશે, ધર્મ વિશે અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તમે જુઓ કે પથરા ઉપર તમે કોઈ વસ્તુ કોતરીને લખી છે, બરાબર. પછી ચાહે તેના ઉપર તડકો પડે, બરાબર, શિયાળામાં ઠંડી પડે કે પછી ચોમાસામાં વરસાદ પડે, પથ્થર પર લખેલો લખાણને કોઈ જ ફરક પડતો નથી. તે હજારો વર્ષો સુધી એમનું એમ જ રહે છે. તો ભારતની અંદર એક રાજા થઈ ગયો છે અશોક, જેણે આવા ઘણા બધા શિલાલેખો, અભિલેખને શિલાલેખ પણ કહેવાય છે. શિલા એટલે પથ્થર, જેણે લખાવ્યા છે, જે આજે પણ આપણને મળી આવે છે. ત્યારબાદ છે તામ્રપત્રો. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર
અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. બરાબર. તો રાજાઓ જે છે તે એમનું વહીવટ કરવા માટે પ્રધાન હોય છે, તેમના મંત્રીઓ હોય છે, અલગ અલગ ખાતાઓના અધ્યક્ષો હોય છે. આ બધા વિશેની માહિતી પણ તેઓ તામ્રપત્રો ઉપર રાખતા. તે સિવાય આ રાજાઓએ લોકોને જે દાન આપ્યા હોય તો આ દાનની વિગતો રાજાના જે કવિઓ હોય તે આવા તામ્રપત્રો ઉપર લખી અને રાખતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. મતલબ કે રાજા કોણ હતો, તે કયા ધર્મનું પાલન કરતો, તેના રાજ્યની અંદર વહીવટ અને અધિકારીઓ કેવા હતા, તેણે કેવું દાન કર્યું હતું, આ બધી માહિતી મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર જે પાટણમાં આવેલું છે, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન એ પણ અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર, આ બધી જગ્યાએ આવા બધા તામ્રપત્રો સાચવેલા છે. ત્યારબાદ છે સિક્કા. તો સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. અત્યારે તમે જોઈ શકો છો કે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયાના સિક્કાઓ તમે જોયા હશે. તો જૂના જે સિક્કાઓ છે તો તે સિક્કાઓ ઉપર રાજાનું નામ, તેમનો ધર્મ, સંસ્કૃતિ કે સમય વગેરેની માહિતી મળે છે. તમે જોશો કે સિક્કાઓ રૂપિયાનો કે 2 રૂપિયાનો હશે તો તેના ઉપર વર્ષ લખેલું હશે 1995 કે 98. તો એ શું દર્શાવે છે કે એ સિક્કો એ વર્ષનો છે, એ વર્ષમાં તે છાપવામાં આવ્યો હતો. ભારતની અંદર ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળ્યા છે. ઈસવીસન પૂર્વે 5મી સદી. આ સિક્કાઓ સૌથી જૂના મળી આવેલા સિક્કાઓ છે. કયા સિક્કાઓ? પંચમાર્ક સિક્કાઓ સૌથી જૂના. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોનું, ચાંદી અને તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. તો ભારતમાં ગ્રીક રાજાઓ પણ થઈ ગયા, ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્ત, આ બધા અલગ અલગ યુગ થઈ ગયા, જેમાં સોનું, ચાંદી અને તાંબાના બનેલા સિક્કાઓ મળી આવ્યા છે. એની મદદથી એ સમયે સમાજ કેવો હતો, ધર્મ કેવો હતો, પૈસા ક્યાંથી આવતા હતા, આર્થિક એટલે, અને રાજકીય એટલે રાજ્ય કેવું હતું, તેના વિશે માહિતી મળે છે. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. પંચમાર્ક સિક્કાઓ ઉપર રાજાઓની આકૃતિઓ કોતરેલી છે, એ પ્રકારના સિક્કાઓ જોઈ શકો છો. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તમે જે મીઠાઈ આવે છે, પેડા, એ બધા તમે જોયા હશે કઈ રીતના એક આકૃતિમાં નાખી અને દબાવીને બનાવવામાં આવે છે. જૂના સમયમાં સિક્કાઓ પણ એ રીતના જ બનાવવામાં આવતા હતા. ત્યારબાદ છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો ઇતિહાસનો અભ્યાસ કરનાર, બરાબર, પછી પુરાતત્વશાસ્ત્રીઓ છે તો જૂના જમાનાની, મતલબ કે ઇતિહાસની ઐતિહાસિક જે વસ્તુઓ હોય છે તેનો અભ્યાસ કરે છે. ઇતિહાસને લખે ઇતિહાસકારો, અને અલગ અલગ જગ્યાએ જઈ અને ઇતિહાસને સમજવાનો પ્રયાસ કરતા પ્રવાસીઓ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રીઓ જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે લોકો આપણને માહિતી આપે છે. કઈ રીતના માહિતી આપે છે? તેઓ જૂના સ્થળોએ જાય છે, ઉત્ખનન કરે છે, મતલબ કે ખોદકામ કરે છે, અને જૂના મકાનો, સિક્કાઓ, ઈંટ, પથ્થરો, ઓજાર, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, આ બધું શોધે છે, તેનો અભ્યાસ કરે છે, અને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. બરાબર. એક એક વસ્તુઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે, સમજે છે, અને ત્યારબાદ તે આપણને એ સમયના ઇતિહાસ વિશે, એ સમયની ઘટનાઓ વિશે, એ સમયની પરિસ્થિતિઓ વિશે, મનુષ્ય વિશે માહિતી આપે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. બરાબર. પહેલાંના સમયમાં, અત્યારે પણ આપણે પ્રવાસ કરવા જઈએ છીએ તો એ જ વસ્તુ પહેલાંના સમયમાં પણ હતી કે એ સમયનો મનુષ્ય
એક જગ્યાએ ટકીને રહેવાને બદલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતો રહેતો હતો. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. જેમ કે આજે આપણે ક્યાંય ફરવા જઈએ તો આપણી પાસે મોબાઈલ ફોન છે, જેની મદદથી આપણે ફોટો અને વિડીયોગ્રાફી કરીએ છીએ, બરાબર, જે તે સ્થળો વિશે જાણીએ છીએ. એ જ રીતના પહેલાંના સમયમાં જે લોકો હતા, પ્રવાસીઓ હતા, એ કોઈ સ્થળે જાય તો એ સ્થળ વિશેની માહિતી લખી અને તેની નોંધ રાખતા. આવા પ્રવાસીઓમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએનસાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પોંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. બરાબર, ભારતનો નકશો તમે લો, બરાબર, તો એમાં સૌથી ઉપરનો છેડો ઉત્તર, નીચેનો દક્ષિણ, આ બાજુનો પૂર્વ, જમણી બાજુનો, ડાબી બાજુનો પશ્ચિમ. તો ઉપરનો છેડો તમે જુઓ નકશાની અંદર ઉત્તર અને ડાબી બાજુનો છેડો એટલે પશ્ચિમ. આ જે ભાગ છે એટલા વિસ્તારની અંદર સિંધુ નદી વહે છે. એ નદીના કિનારે જે મનુષ્ય પહેલાં રહેતો હતો, સિંધુ સભ્યતાનો મનુષ્ય, તે સભ્યતા વિશે આપણે જાણીએ છીએ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોની મદદથી. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિરિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. બરાબર, આજથી ઘણા બધા વર્ષો પહેલાં કઈ રીતના મનુષ્ય રહેતો હતો, કેવા પ્રકારનો ખોરાક અને પોશાક પહેરતો હતો. અને અહીંયા ટેકનોલોજી શબ્દ છે તો એ કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરતો હતો, જેમ કે પૈડું છે, અગ્નિ છે, એ સમયમાં તો ટેકનોલોજી જ ગણાશે. તો આ બધી માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. કોણે? ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ આ બધું શોધકામ કરવાનું કામ કરે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. બરાબર, તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે. ઇતિહાસના જેટલા પણ જૂના સાધનો મળી આવે છે તેને તેઓ અલગ અલગ ભાગમાં વિભાજિત કરે છે, મતલબ કે તેને વર્ગીકૃત કરે છે. હસ્તપ્રતો એટલે હાથથી લખેલા લખાણો, દસ્તાવેજો અને અભિલેખો, આ બધામાંથી તેઓ માહિતી મેળવે છે. પછી આ બધી માહિતીને એકબીજા સાથે કનેક્ટ કરે છે, જોડે છે, સમજે છે. અને આ રીતના પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ભૂમિનું નામ. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, અંગ્રેજીમાં ઇન્ડિયા અને ગુજરાતીમાં ભારત. તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરાઈ આવેલો છે. સિંધુ નદી છે એને અંગ્રેજીમાં ઇન્ડસ, INDUS, ઇન્ડસ કહે છે. બરાબર, સંસ્કૃતમાં સિંધુ. તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો આ સિંધુ નદીથી પરિચિત હતા અને આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. કયો પ્રદેશ? તો સિંધુ નદીની આજુબાજુનો વિસ્તાર. સિંધુ નદી ભારતનો જે ઉત્તર અને પશ્ચિમનો એરિયા છે ત્યાંથી પસાર થાય છે. હાલ તેનો મોટા ભાગનો હિસ્સો પાકિસ્તાનમાં વહે છે. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો શું કહેતા? ઇન્ડસ. અને આ નદીનો જે પૂર્વ કિનારો હતો એ કિનારાને તેઓ ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ આપણને શેમાં જાણવા મળે છે? તો વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ જે ભારતમાંથી મળી આવ્યો છે, ભારતનો છે, તે ઋગ્વેદમાંથી જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પશ્ચિમ એટલે કયું? જેવું હમણાં જ કહ્યું, ઉપરનો છેડો ઉત્તર અને ડાબી બાજુનો પશ્ચિમ. આ વિસ્તારમાં નકશાની અંદર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદની અંદર જોવા મળે છે. ભારત નામના લોકોનો સમૂહ રહેતો, તેના ઉપરથી ભારત નામ પડ્યું છે. અને આ માહિતી શેમાં છે? સંસ્કૃતમાં લખાયેલ ઋગ્વેદમાં. ત્યારબાદ છે સાલવારી.
તો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે કે કયા સમયે કઈ ઘટના બની. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે, બરાબર, કે આ સમયે આ જગ્યાએ આ ઘટના બની હતી. આપણે સમયને તારીખ, મહિનો અને વર્ષ એ રીતના લખીએ છીએ, જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણ ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલ છે. કઈ રીતના છે જોઈએ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તી એટલે કોણ? તમે પેલું ચોરસ જોયું હશે જેના ઉપર લટકેલો એક વ્યક્તિ છે, ખીલાઓ મારેલા છે શરીરની અંદર. તેઓ ઈસુ ખ્રિસ્ત છે, જેને પશ્ચિમના લોકો ભગવાન તરીકે પૂજે છે. તેમના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. તેને આપણે શું કહીએ છીએ? ઈસવીસન. જેમ કે અત્યારે શું છે? ઈસવીસન 2024. તો ઈસવીસનને અંગ્રેજીમાં એનો ડોમિની કહે છે. એનો અર્થ છે ઈસુના ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો. જેમ કે અત્યારે કયું વર્ષ ચાલી રહ્યું છે? 2024. તો ઈસુનો જન્મ ઈસવીસન 0ના દિવસે થયો. ઈસુનો જન્મ એટલે ઈસવીસન 0. તો આજે એમના જન્મ પછીના કેટલા વર્ષો ગુજરી ચૂક્યા છે? 2024 વર્ષ ગુજરી ચૂક્યા છે, બરાબર. તો ઈસવીસન એટલે ઈસુના જન્મ પછીના વર્ષો. ઈસુનો જન્મ થઈ ગયો એના પછીના. જેવી રીતના અહીંયા 2000નું ઉદાહરણ આપેલું છે, બરાબર. હવે આ જે ઈસુ છે તેમનો જન્મ એટલે ઈસવીસન 0. એમના જન્મ પહેલાંનો જે સમય છે તેને શું કહેવામાં આવે? ઈસવીસન પૂર્વે, અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ. એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુના જન્મ પહેલાંના 2000. તો ટોટલ વર્ષ આજે કેટલા થયા? ધારો કે ઈસવીસન પૂર્વે 2000 અને આજે ચાલી રહ્યું છે 2024. તો 0થી 2024 એટલે 2024 વર્ષ, અને 0થી 2000 વર્ષ પહેલાં ઈસવીસન પૂર્વે ઈસુના જન્મથી 2000 વર્ષ એ રહે. ટોટલ કેટલા? 4024 વર્ષ પહેલાંનો સમય. એમ ઈસવીસન પૂર્વે 2000 લખેલું હોય તો સમજી લેવાનું કે આજથી 4024 વર્ષ, બરાબર. ત્યારબાદ જોઈ લે, અહીંયા જુઓ, 0 એટલે ઈસુ ખ્રિસ્તીનો જન્મ. એની ડાબી બાજુ પહેલી, બીજી સદી, એ બધી કઈ સદીઓ છે? ઈસુની પહેલી સદી, ઈસવીસન પૂર્વેની પહેલી સદી, ઈસવીસન પૂર્વેની બીજી સદી. સદી એટલે 100 વર્ષનો સમયગાળો. અને એડી, ઈસુના જન્મથી જમણી બાજુ જુઓ, ઈસવીસન પહેલી સદી, ઈસવીસન બીજી સદી. અત્યારે ઈસવીસન કયું છે? 21મી સદી, 2024. ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી આ સમયરેખા આપણને આપેલી છે. ઘણીવાર સાલવારીને એડીને બદલે સી અને બીસીને બદલે બીસી પણ લખવામાં આવે છે. સી એટલે કોમન એરા, સાધારણ યુગ, જ્યારે બીસી એટલે બિફોર કોમન એરા, સાધારણ યુગ પહેલાં. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલ. આવામાં શું છે કે અંગ્રેજોએ વિશ્વના ઘણા બધા દેશોને ગુલામ બનાવી અને તેના પર રાજ કર્યું હતું. એટલે આ જે ઈસવીસનવાળું જે છે આપણે જે રીતના ઈસવીસનનો ઉપયોગ કરીને લખીએ છીએ, તો તેનું કારણ શું છે કે અંગ્રેજોએ રાજ કર્યું અને એમણે જે ઇતિહાસ લખ્યો તેમાં આ વસ્તુનો ઉલ્લેખ છે. આ રીતના ઇતિહાસ લખ્યો, તો એના લીધે આપણે પણ અત્યારે એ જ વસ્તુને ફોલો કરીને શું કરીએ છીએ? ઈસવીસન શબ્દનો ઉપયોગ, મતલબ કે ઈસવીસન સમયગાળાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો ભારતમાં પણ એવું જ છે. ઘણીવાર બીપી એટલે બિફોર રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ જાણવા જેવું છે બીસી, બિફોર ક્રિસ્ટ. એડી, એનો ડોમિની. એનો અને ડોમિની બે ગ્રીક શબ્દો છે જેનો અર્થ છે ઇન ધ યર ઓફ ગોડ, એટલે ભગવાનના સમયનું વર્ષ. જેમ કે એડી 2018. શિલાલેખ, તો પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. અને ભોજપત્ર, તો ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર જે ગ્રંથો લખાતા તે. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો, અભિલેખ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.